સિરિયસલી યાર, ગમે એટલી કોશિશ કરો ને બોસ, કાંઈ જ ઇનફ નથી. બિઝનેસ સંભાળવાનો, ઘરની નાની મોટી જવાબદારી સંભાળવાની, ફેમિલી ટાઈમ આપવાનો, બાળકોને ટાઈમ આપવાનો, અને આ બધું જ કરવા છતાં યુ આર નોટ અ ફેમિલી મેન. અરે યાર, ઘણી વાર તો શોખ લાગે કે હું આટલી કોશિશ કરું છું, તેમ છતાં હું કશું જ નથી કરતો. આ સિચ્યુએશનને જો હું સમજાવીશ તો અહીં મિસમેચ બિટવીન એક્સપેક્ટેશન, પરસેપ્શન અને રોલ પ્લેઇંગ છે. એટલે કે જો પાર્ટનરની એક્સપેક્ટેશન ટનલ વિઝન ટાઈપ સિલેક્ટિવ હશે તો એની એક્સપેક્ટેશન પ્રમાણે કોઈ રિસ્પોન્સિબિલિટી તમે શેર કરશો તો જ એ રિસ્પોન્સિબિલિટી શેરિંગ છે એ અકાઉન્ટેબલ થશે. અધરવાઇઝ એ રિસ્પોન્સિબિલિટી શેરિંગ અકાઉન્ટેબલ થશે નહીં. રોલ પ્લેઇંગ ડિફરન્સ એટલે કે ડે ટુ ડે લાઈફમાં તમારું પાર્ટનર જે રોલ પ્લે કરે છે એ અને તમારો રોલ પ્લે બંને ટોટલી ડિફરન્ટ છે. તો પાર્ટનરના રોલ પ્લેમાંની કોઈ જવાબદારી જો તમે નિભાવશો કે શેર કરશો તો જ એ રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટેબલ થશે. સો ધ ફેક્ટ ઇઝ ધેટ એફર્ટ તો પૂરેપૂરી છે પણ એ અનસીન છે.